મિત્રો, કેમ છો બધા? મજામાં? જય માતાજી ને જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અમે આવી ગયા છે દાદાની વાડીએ, કેમ કે આજ સાંજે છે અખ્યાન અહીંયા. તો બધા કામ કરે છે ને તમને જો બતાવું આ વાડી. એટલે અત્યારે લીંબુમાં છું. જો આ છે વાડી, આ ટમેટા છે જો અમારે. તો પાછળ જો ગ્રાઉન્ડ છે આપણે અહીંયા અખ્યાન કરવાનું છે સાંજે. જો આ ગ્રાઉન્ડમાં સાફ કરી રાખ્યું છે બધું, જો હાંઠે ને એવું છે. તો અમારે સુરેશભાઈ જો તોરણ બનાવે છે. સુરેશભાઈ તોરણ તો બતાવવાનું કેટલું બન્યું છે, કેટલું બધું તોરણ બન્યું છે. આ તોરણ અમારે ગેટે બાંધવાનું છે અને મંડપે બાંધવાનું છે ને અહીં ઘરે બાંધવાનું છે. જો આ બાર આંખ દેખાય ના બાંધવાનું છે. જો આ દેખાય ના બાંધવાનું છે. જો ત્યાં બાંધવાનું છે. અમારે આમાં જો કરે છે, શું કરે છે, મરચાં કાપે છે, ટમેટા કાપે છે. અને હવે તોરણે લીધું છે, હવે તોરણ બનાવે છે. અહીં કાંઈ જો રાંધવાનું કામ ચાલુ છે. અને અમારે અજયભાઈ જો ઓલા પણ હજી લેવા જવાની તૈયારી કરે છે. અમે અહીં તોરણ બનાવી છે. જો હવે અમારા સુરેશભાઈ તોરણ બનાવે છે. સુરેશભાઈ તમે હા તોરણ બનાવતા આવડે છે ને? આવડે છે, પહેલી ફેરી બનાવી છે. પહેલી ફેરી બનાવો છો એમ ને? કરો હાલો જવાનું. તો અમારે તોરણ તૈયાર થઈ ગયું છે અને અમે અહીં બહાર જો ગેટે બાંધવા આવ્યા છીએ. તોરણ જોવો છો અમારે સુરેશભાઈ છે ને ગેટે તોરણ બાંધે છે. અહીં જો બસ અહીં ગેટનું માપ લેવા આવ્યા છે. અહીં તોરણ બાંધવાનું છે. ટેમ્પો આવશે અંદર તો આવશે જ ને, અંદર નહીં મેપો પડે લખ્યાન વાળા. હાલો ભાઈ, અમારે જો તોરણ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. અમારે સુરેશભાઈ તોરણ બાંધે છે. જો ટેમ્પો ના ઉપર છે. આપણે ઘરે નો આવે ડાયરેક્ટ એને લાવવા પડે હામિયા કરી. હા એવું કર્યું. તો ઉપર બાંધવાનું નક્કી કર્યું. અમારે સુરેશભાઈ જો ઉપર ચડે છે. તો અમારે સુરેશભાઈ ચડી ગયા છે માથે ને તોરણ બાંધે છે. તો અમારે વિશાલભાઈ ને આવી ગયા. વિશાલભાઈ ને દિનેશભાઈ જો ખુરશી લઈને આવી ગયેલા છે. જો તો અમારું તોરણ બંધાઈને થઈ ગયું છે તૈયાર. જો ઉપર તો અમારે મંડપની ગાડી આવી ગઈ છે. જો બતાવું તમને. તો અમારે જો અહીં ડિસ્કશન હાલે છે ક્યાં મંડપ નાખો, ક્યાં શું કરવો એમ. અમારે બધા જો અમારા મંડપ વાળા ભાઈ છે. એક આ ભાઈ છે આપણા, જો આવડા આ ભાઈ છે દરિયા. અમારે એમ ક્યાં મંડપ નાખો એને વિચારે છે. અમારે વિશાલભાઈ જો હજી જોવે છે ક્યાં ઠેકાણે મંડપ નાખવો છે. અહીં જ નાખવાનું છે ને? હાલો અમારે જો વિશાલભાઈ ડારની હળી કરે છે. ડાર ગાળેલો છે તો તમને બતાવું. અંદર કાંઈ દેખાય જ નહીં. દેખાય નહીં. જો અવાજ આવે સાઉન્ડ મસ્ત આવ્યો બાકી. જો અમારે સુરેશભાઈ પથરો નાખ્યો છે. જો અવાજ આવે પાણી છે હો અંદર છે. તો અમારે પાછળ જો મંડપ ને બધું ગોઠવાય છે. બતાવું તમને. જો આ રીતનું બધું ગોઠવાય છે. ત્યારે મંડપ આ રીતે નખાય તૈયાર થઈ જાય એટલે બતાવું તમને મંડપ અમારા. હા અમારા સાગરભાઈ પાણી લઈને આવી ગયા. સાગરભાઈ થોડુંક પાણી આપજો અહીં ત્યાં. તો જોવો અમારા મંડપ થઈ ગયા છે નાખીને તૈયાર. જોવો દિનભાઈ જો અહીંયા જોઈ શકો છો તમે. દિનભાઈને સાફ કરે છે, બધું પાળો ખોદે છે અમારે દિનભાઈ. મારા ઘરના આવ્યા હતા તો પગલાનું પાડવા નતું એટલે મારે આરો રહ્યો નતો એટલે બ્લોગ નતો ઉતરાનો. તો અમે પાછા ફરીથી આવી ગયા છીએ અખ્યાન. અખ્યાનમાં બધા માંડવા અને પેટીનું થઈ ગયું છે બધું તૈયાર. તો હવે ના જઈએ. હાલો બતાવું તમને ભાજીનું બધું બને તો બતાવો. હાલો બધું અને જો તો અમારે મહેમાન આવી ગયું છે કેટલું બધું. જો આ બેઠા છે આ અમારા સાગરભાઈ છે. આ અમારા દિલીપ મામા છે. આ અમારા વિપુલભાઈ છે. અમારે ભાજી થાય છે. જો દિલીપ મામાએ ભાજી બનાવેલી છે. તો અમારા જો ઓફિસ સ્ટાફ આવ્યો છે ઓફિસેથી. જો અમારા કાનભાઈ છે. આ અમારા ઓફિસ સ્ટાફ હિતાભાઈ છે. આ અમારા ભાણિયાભાઈ છે. અને આ ભાઈ અશ્વિનભાઈ છે. અમારે અશ્વિનભાઈ આવડા જે વિડીયો તમે જોતા છો એને એડિટર કરે એ આ ભાઈ અશ્વિનભાઈ. કહેજો એડિટિંગ તમને કેવું લાગ્યું.
તો અમારે હામૈયા બામૈયા લઈને બધા તૈયાર થઈ ગયા છે. ચાલુ થઈ ગયું છે અમારે. જો તમે જોઈ શકો આપણે બતાવો. અને અમારે જો અત્યારે તાપી જઈએ બધા ભાઈ બનો. જો ટાઈડ બહુ છે એટલે તાપી જઈએ અમે બધા. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને સૌથી પહેલા અમારો વિડીયો ના પહોંચી જાય.